તો જય માતાજી મિત્રો, ફરીવાર એક અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ વાગી જાય સવારના 10 અને આપણા આજે જવાન છે મહેમાન ગતિ, કારણ કે અમારા હંસના મોમાના ઘેર જવાન છે એટલે હંસને લેવા માટે આપણે ઊભા રહ્યા છીએ. જોઈ રહ્યા રે હંસની કુલ છે, હાલ હંસ આવશે એને લઈને પછી આપણે જવાન છે એના મમ્માના ઘેર, કારણ કે થોડું કોમ છે એટલા માટે. હાલ અંશ ને બુની બી આવશે એટલે એમને લઈને પછી આપણે નીકળવાનું છે, કારણ કે આજના જઈને આજના રિટર્ન થઈ જવાનું છે. એટલે રાહ જોઈ રહ્યા છે અંશની, આવે તમને બતાવીએ. હવે બુનીબેનની રજા લઈ લીધી છે, આવા જવાન છે પેલા મેલી અને મમ્માના ઘેર હેડ્યો ભાઈલો બુનીબે. તો મિત્રો જોઈ લો, ફાઇનલી આપણે આજે મકાઈ પહેલાં વહેલી આ મશીનથી કાપી છે, કારણ કે મોટાભાગના ઘઉં જ કાપતા. વચ્ચે એક વાર ટ્રાય કર્યો તો આપણે જાર કાપવાનું, પણ જારે પણ કાપી હતી. અને આજે ટ્રાય કરવાનો છે મકાઈ. તો જોઈ લો મિત્રો, બિલકુલ એક નંબર મકાઈ કાપે છે, કારણ કે એની અંદર બબે લાઈન લ્યો તો જ હરખે આવે છે, બાકી એકી સાથે બધું લેવા જો તો કારણ કે મશીનમાં મજા નહીં આવતી. એટલે મિત્રો જોઈ લો, બધો મકાઈ આવી ગયો. ચલો મિત્રો, મોટી મોટી મકાઈ થઈ જાય. આ બાજુ પણ જોઈ લો મિત્રો, બધી સરસ મજાની મકાઈ આવી જાય, પાકી જાય છે. એટલા માટે આજે વાઢી મિત્રો આવી બધી મોટી મોટી મકાઈ થાય. તો મિત્રો આ બાજુવાળું ખેતર પણ કાપવાનું જ છે, પણ હાલ એક આવી ખેતર કાપવાનું છે એ બપોર પછી એર્યું કાપવાનું છે. અત્યારે એરી વાત ચાલુ જ છે. તો મિત્રો હાલ જે મશીનનો અવાજ તમે પેલી બાજુ આવતો હશે, કારણ કે એ બાજુ કોઈ રાઉન્ડ લેતો હોય ને. અને આ રીતના પાથરા ઓલરેડી પડતા હોય મકાઈના, એટલે આ બાજુ હનીસિંગ આવશે એમાં ચલાવતા ચલાવતા, એટલે તમે બતાવી દઈએ. જોઈ લો મિત્રો, મકાઈ સરસ મજાની બધી પાકી જ જેલી છે, કારણ કે આપણે પણ કાપવાની છે, પણ થોડી વાર પછી કાપશું, કારણ કે હાલ નહીં કાપવાની. કારણ કે હાલ હનીસિંગ ચલાવીએ એટલે આપણે ચલાવવાની છે ને, પછી ફરી વાર થોડી વાર ચલાવશું પછી. તો આ બધા હનીસિંગ આવે તમને બતાવીએ જે રીતના કાપે મકાઈ. તો મિત્રો જોઈ લો, આવા મકાઈ કાપો જ